રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષની અંદર બજેટ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક દરખાસ્ત સારી મૂકવામાં આવી હતી કે રાજકોટના શહેરીજનોના પરિવારમાં જન્મ થનાર દીકરો કે દીકરી ના નામનું રાજકોટ મહાનગરપાલિકા એક વૃક્ષ વાવશે। રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું બનતું જાય છે, વસ્તી વધે છે, વૃક્ષોની પણ વસ્તી વધવી જોઈએ એવું સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું માનવું છે। તો વૃક્ષોને ગતિને વેગ મળે તેના માટે એક નવતર આખા દેશની અંદર પ્રથમ વખત નવતર અભિગમન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેની પણ એક આજે દરખાસ્ત હતી કે કોઈ પણ પરિવારના ઘરે જ્યારે બાળક કે દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યારે આ જન્મનું પ્રમાણપત્ર લેવા આવશે, ત્યારે એ પ્રમાણપત્રના આધાર ઉપર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં મહાનગરપાલિકા વૃક્ષારોપણ કરતી હોય છે ત્યાં એ દીકરો કે દીકરીના નામની નેમ પ્લેટ લગાવીને વૃક્ષ વાવશે, એની ઉપર વૃક્ષનું જતન કરવામાં આવશે, એની ઉપર પિંજરું લગાડવામાં આવશે અને સમયાંતરે એ પરિવારને જીઓ ટેગિંગના માધ્યમથી વૃક્ષ કેટલો ઉછેર થયો છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે। એ બહુ સારી દરખાસ્ત હતી, એને પણ આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે।